નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સૌરાષ્ટ્ર સુરત સાથે હું જીત ગઢવી। સમાચારની શરૂઆત કરીએ તો ભાવનગર જિલ્લામાં દરિયાઈ પ્રદૂષણનો ગંભીર મુદ્દો સામે આવ્યો છે। અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ નજીક દરિયામાં કાળા રંગનું પ્રવાહી ઠલવાયું હોવાનું સામે આવતા પર્યાવરણ પ્રેમીઓ અને સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ છે। દરિયામાં ઠલવાયેલું પ્રવાહી વેસ્ટેડ ઓઇલ હોવાનું અનુમાન છે। કાળા રંગનું પ્રવાહી દરિયાના પાણીમાં ફેલાતા દરિયાઈ જીવસૃષ્ટિ અને પર્યાવરણ પર ગંભીર ખતરો ઉભો થયો છે। આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં દરિયાના પાણીમાં મોટા પાયે પ્રદૂષણ ફેલાતો જોવા મળી રહ્યું છે। દરિયામાં ફેલાતા પ્રદૂષણને રોકવામાં જીપીસીબી અસરકારક કામગીરી કરવામાં નિષ્ફળ રહ્યું છે। આ મામલે જવાબદાર તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। ભાવનગરમાં દરિયાને દૂષિત કરનારું કારસ્તાન સામે આવ્યું છે। દરિયામાં કાળા રંગનું પ્રવાહી છે તે ઠલવાયું છે। અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ નજીકથી વેસ્ટેડ ઓઇલ છે તે સતત દરિયામાં ઠલવાતા આવવાના અનુમાન છે તે સામે આવ્યા છે, જેને લઈને પર્યાવરણ પ્રેમીઓમાં ચિંતા છે અને રોષ છે વ્યાપ્યો છે। સાળંગપુર હનુમાનજીની મૂર્તિના ટ્રેડમાર્કને લઈને વિવાદ ઉગ્ર બન્યો છે। આ મામલે સનાતન ધર્મના સંત જ્યોતિર્નાથ બાપુએ સ્વામિનારાયણ સંપ્રદાય પર આકરા પ્રહારો કર્યા છે। તેમણે કહ્યું, આ હનુમાનજીની મૂર્તિઓનો આજે ટ્રેડમાર્ક કર્યો છે તો કાલે શિવજીની મૂર્તિનો પણ ટ્રેડમાર્ક કરશે। આ સંપ્રદાય સનાતન ધર્મના લોકોને મૂર્ખ બનાવવાનું કામ કરી રહ્યો છે। તેમજ તેમણે સનાતન દેવી દેવતાઓના ઉપયોગ સામે ગંભીર સવાલો ઉઠાવી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો અને તેમાં ખુલાસો આપવામાં આવ્યો છે કે અમે તો મૂર્તિનું ટ્રેડમાર્ક કર્યું છે। મૂર્તિ કોની છે? મૂર્તિ તો હનુમાનજીની છે ને। કાલે શિવલિંગનું કરીશ, અમે તો શિવલિંગનું કર્યું છે। તમે સનાતન ધર્મના લોકોને મૂર્ખ બનાવવાની વાતો કરો છો। તમે તમારી દુકાન ચલાવો, અમને કોઈ વાંધો નથી, પણ તમારી દુકાન તમારા બિઝનેસ ટાઇકુનો કે બિઝનેસ એમ્પાયરો તેમાં સનાતનના દેવી દેવતાને છોડી દો। તમે સનાતની નથી, તમે નુકસાન કરતા છો સનાતનને। અમારો વિરોધ છે ને રહેશે, કારણ કે મૂર્તિ તો મૂળભૂત હનુમાનજીની મૂર્તિ છે અને રામ ભક્ત હનુમાનની મૂર્તિને તમે ટ્રેડમાર્ક બનાવી અને લોકોને મૂર્ખ બનાવવાની જે વાત કરો છો ને તે કદી પણ સાખી લેવાય તેમ નથી। રાજકોટના રામકૃષ્ણનગરમાં આવેલા પાપા લુઈસ પિઝા પાર્લરમાં આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા। તપાસ દરમિયાન પિઝા ગાર્નિશિંગ માટે વપરાતા ફૂગવાળા ગ્રીન ઓલિવ અને અમેરિકન કોર્ન સહિતની વસ્તુઓ મળી આવી હતી। સમગ્ર મામલે આરોગ્ય વિભાગે પિઝા પાર્લરના સંચાલક સામે ફરિયાદ નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। કરી રહ્યા છે રામકૃષ્ણનગર મેઇન રોડ ઉપર આવેલ પાપા લુઈઝ નામનું જે પિઝા પાર્લર છે તે પિઝા પાર્લરમાં આજે રેન્ડમલી અમે ચેકિંગ કરવા જતા અમને ખૂબ જ અનહાઇજેનિક કન્ડિશનમાં એનું કિચન જોવા મળેલું છે। ખાસ કરીને એના જે ફ્રીજની અંદર નૂડલ્સ છે પ્લસ અન્ય પ્રકારની જે ખાદ્ય ખોરાકની વસ્તુઓ છે ખૂબ જ અનહાઇજેનિક કન્ડિશનમાં વાસી ઉતરી ગયેલ, અતિશય ખાટી વાસ આવતી હતી, એ પ્રકારનું સ્ટોરેજ કરેલું હતું। એમને પૂછતા એ લોકો જણાવેલ કે આ સાંજ માટેનું અમારું પ્રિપરેશન છે, આ જે કસ્ટમર આવશે એને અમે બનાવીને પીરસું। એઝ વેલ એઝ જે બીજું ફ્રીજ છે, બીજા ફ્રીજની અંદર આઈસ્ક્રીમ તથા અન્ય વસ્તુઓ સ્ટોરેજ કરેલી હતી। એ સ્ટોરેજ કરેલી વસ્તુની અંદર વાંદા જેવી જીવાતો અંદર જોવા મળેલી હતી, પ્લસ જે મેંદો છે મેંદાની અંદર પણ ધનેડા અમને અહીં જોવા મળેલા હતા। અને ગઈકાલે અમને થોડી ઘણી કોકરોચને અમારા રેસ્ટોરન્ટમાં દેખાતા હતા, એ જ કારણેથી અમે ગઈકાલે રાતે પેસ્ટ કંટ્રોલને બધું કરાવેલું છે અને એટલા માટે થઈને અમે રેસ્ટોરન્ટને આજે પબ્લિક માટે પણ બંધ જ રાખેલું હતું અને અત્યારે પણ મારું રેસ્ટોરન્ટ પબ્લિક માટે બંધ જ છે એ હેતુથી કે કાંઈ પણ એવો ખોરાક કે અખાદ્ય સામગ્રી એવી હોય કે જે ખરાબ હોય તો તેને ડેસ્ટ્રોય કરી શકીએ। રાજકોટ મનપા દ્વારા ભેળસેળ યુક્ત ખોરાક વેચતા તત્વો સામે 1 વર્ષની મેગા ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે। આ મામલે મેયર ડોક્ટર નેહલ શુક્લે કહ્યું કે ભેળસેળ કરનારાઓ સમાજ સામે આતંકી સમાન છે। આ ઝુંબેશ હેઠળ 3 કેટેગરીમાં કડક ચેકિંગ અને સેમ્પલિંગ હાથ ધરાશે, તેમજ નાગરિકોને ભેળસેળની જાણ કરવા માટે અપીલ કરી છે। આ ડ્રાઈવનો મુખ્ય હેતુ લોકોને શુદ્ધ ખોરાક પૂરો પાડવાનો છે। આ એક બહુ ખરાબ વસ્તુ આપણા સૌના, એમાં તમારું ફેમિલી પણ આવી જાય, અમારું ફેમિલી પણ આવી જાય ને બધા જ સિટીઝનના ફેમિલી આવી જાય છે। એના ઘર ઉપર જે એટેક થાય છે તો એ એટેકને ખાળવા માટે કોર્પોરેશને ડ્રાઈવ શરૂ કરી છે અને આપ સૌને વિનંતી છે કે આ ડ્રાઈવ વધારે મજબૂત બને એના માટે તમે પણ ક્યાંક ને ક્યાંક મદદરૂપ થઈ શકો એમ છો।
તો આપ તમારી મદદનો રોલ કરજો, અમે અમારી જે જવાબદારી ને ફરજ છે એનો રોલ નિભાવીશું. ફરીથી અમે કહીએ છીએ 1 વર્ષ આખું આ કેમ્પેઇન ચાલશે. અમારી હાલ પ્રાયોગિક ધોરણે અમે 8 ટીમ કરી છે, હજી અમે વધારીશું ટીમ, અને આની અંદર જેટલું વધારે ટેસ્ટિંગ ને બધું કરી શકાય એમાં પણ અમે જઈશું. બટ એડલ્ટ્રેશન જે ફૂડની અંદર જે ભેળસેળ કે છે એ કોઈ પણ વસ્તુઓને અમે ચલાવી નહીં લઈએ. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ તંત્ર હરકતમાં આવ્યું છે. પાણીના વાલ્વની ખુલ્લી કુંડીમાં ગાય ખાબકતા સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. આ ઘટના બાદ મંતવ્ય ન્યૂઝે અહેવાલ પ્રસારિત કર્યો હતો, જેના પરિણામે પાલિકા તંત્ર તાત્કાલિક કાર્યવાહી કરવા મજબૂર બન્યું હતું. ખુલ્લી કુંડીઓમાં ઢાંકણા ન હોવાના મુદ્દે ઉઠેલા પ્રશ્નો બાદ પાલિકાએ તમામ જોખમી કુંડીઓ પર ઢાંકણા ફિટ કરાવ્યા છે. ધોરાજીની અંદરમાં જે પાણીની વાલની અંદરમાં ખુલ્લી કુંડીઓ હતી, એમાં ગાય પડી જતા અને મૃત્યુ પામી હતી. તો મંતવ્ય ન્યૂઝ દ્વારા અહેવાલને રજૂ કરવામાં આવ્યો હતો, અને ત્યારબાદ સીધા નગરપાલિકા અને સીધું દોડતું થઈ ગયું, અને એ ખુલ્લી કુંડીઓની અંદરમાં એ ઢાંકણા ઢાંકવામાં આવ્યા. તો હું ખૂબ મંતવ્ય ચેનલનો આભાર માનું છું. આજે તમારે વર્ષોથી આ કુંડી ખુલ્લી હતી, એ તમારે પશુ પંછી માણસો અમુક બાળકો પડી જતા હતા, એ ઢાંકી દીધું બધું. એ આ બદલ આ લોકોનો મીડિયા વાળાનો આભાર, ન્યૂઝ ચેનલ વાળાનો. પેલા શું સ્થિતિ હતી? પહેલા તો બહુ ખરાબ હતી, હવે બધું સારું થયું આ તમારા બધાના સાથ સહકારથી અને ચેનલ વાળાનો. અત્યારે નગરપાલિકાએ બધું ઢાંકી દીધું, બધું રેડી કરી દીધું, સારી કામગીરી કરી છે. રાજકોટના બાળ સુરક્ષા ગૃહમાંથી 11 બાળ આરોપીઓ ભાગી જવાના મામલે પોલીસ અત્યાર સુધીમાં 5 બાળકોને ઝડપી પાડી છે, જ્યારે 6 હજુ લાપતા છે. ઝડપાયેલા બાળકોમાંથી 2 લીંબડી અને 2 વિરમગામમાંથી મળી આવ્યા છે. ફરાર બાળકોની શોધખોળ માટે પોલીસે અલગ અલગ 13 ટીમો બનાવી તપાસ તેજ કરી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે બાળકો રૂમની ગ્રીલ અને સીસીટીવી કેમેરા તોડી ભાગ્યા હતા, અને આ માટે અગાઉથી જ આયોજન કરવામાં આવ્યું હતું. સુરતમાં નાસિરનગર મહાનગરપાલિકાની ડિમોલેશનને લઈને બેવડી રીત જોવા મળી છે. અધિકારીઓ આંખાડા કાન કર્યા હોય તેમ કોઈ પણ પ્રકારની પરવાનગી મેળવ્યા વગર બાંધકામની કામગીરી ચાલી રહી હોવાનું સામે આવ્યું છે. મંતવ્ય ન્યૂઝની ટીમ દ્વારા પાલિકાની આ ગંભીર બેદરકારીનો ઘટસ્ફોટ થયો છે, ત્યારે આ ગેરકાયદેસર બાંધકામની કામગીરી કોની રહેમ નજર હેઠળ ચાલી રહી છે તે એક મોટો સળગતો સવાલ છે. સુરત મહાનગરપાલિકા દ્વારા જે ગ્રાઉન્ડ છે, જે બિલ્ડરની ચર્ચામાં છે, એ બિલ્ડરને 30 તારીખે નોટિસ આપવામાં આવ્યું હતું કે આ બાંધકામ છે ગેરકાયદેસર, આમાં કોઈ પણ જાતની પરવાનગી લેવામાં આવ્યું નથી. પણ 25 તારીખે જે નોટિસ આપવામાં હતું, આજે 15 દિવસ થઈ ગયા, આજે 15 તારીખ છે, જેમાં આજ સુધી મહાનગરપાલિકાના અધિકારીઓ કે જે કર્મચારીઓ છે કોઈ જોવા નથી આવ્યા. એના ઉપર કાર્યવાહી શું થયું છું, જ્યાં પૂછવા માટે ગયા ત્યારે ઓફિસમાં સાહેબ પણ નહીં હાજર હતા. હવે અહીંયા પૂછ્યા છે, અમે અહીંયા પૂછીએ જે મહિલાઓ છે એમની જોડે, શું કહેશો જય સાહેબ? 15 દિવસ થઈ ગયા નોટિસ આપેલા, હજી સુધી બાંધકામ ચાલુ છે. આને ડિમોલેશન કરવામાં આવશે કે નહીં આવશે? કેમ કે નોટિસ આપવામાં આવ્યું હતું કે આ બાંધકામ છે, કોઈ પણ જાતને પરવાનગી લેવામાં આવ્યું નથી ને ઇલીગલ બાંધકામ છે. શું કહેશો? ભાજપના ધારાસભ્યના મળતિયા ભૂમાફિયાઓની આ કામગીરી, જે ધનધાની બિલ્ડરો ભાજપના ધારાસભ્યોની સાથે મળીને ગેરકાયદેસર રીતે બાંધકામ ચલાવી રહ્યા છે, ધૂમધામથી ગેરકાયદેસર હોવા છતાં આજે પણ આ બાંધકામ ચાલુ છે, તો એને તાત્કાલિક બંધ કરવામાં આવે. એ લોકોને નોટિસ મળી હોવા છતાં એ બાંધકામ ચાલુ છે. આ કઈ રીતે ચલાવી લેવાય? આ એસએમસી કઈ રીતની કાર્યવાહી કરી રહી છે? એમને જે બિલ્ડરો છે એની સજા થવી જોઈતી હતી, એના બદલે ધામધૂમથી આ રંગે ચંગે પોતાનું બિલ્ડિંગ બનાવી રહ્યા છે. ઘણા મોટા માથાઓ અને ભાજપના ઘણા એવા નેતાઓ, મળતિયાઓ, બધાનો આમાં હાથ છે ને બધાની આમાં સોપારી અપાયેલી છે. કરોડો રૂપિયાની સોપારી અપાયેલી હોય તો જ આ રીતનું થઈ શકે. બિલકુલ જય સાહેબ, કહી શકાય કે જે બાંધકામ છે એ ગેરકાયદેસર હતું, એને નોટિસ પણ આપવામાં આવ્યું છે. તો એ આજે 15 દિવસ થઈ ગયા, પણ નોટિસને જવાબ પણ નથી લેવામાં આવ્યું ને કામ પણ બંધ નહીં કરવામાં આવ્યું છે. ખાસ કરીને જે અધિકારીઓ છે કશે ને કશે બિલ્ડરમાં ખોડાવે બેઠા હોય એવું દેખાઈ રહ્યું છે. હાલ અમે ઉપસ્થિત છે સુરત મહાનગરપાલિકાને સેન્ટ્રલ ઝોનમાં. જોઈ શકાય છે જે સિટી એન્જિનિયર આશિષ નાયક છે એમની ઓફિસની બહાર એ જ આશિષ નાયક છે જે બાંધકામ છે પાલિયા ઇંગ્લિશ જેને બિલ્ડિંગ બની રહ્યું છે, જે લઈને આખું મામલા વિવાદમાં આવ્યું હતું. તેને 30 તારીખે નોટિસ આપવામાં આવ્યું હતું કે આ ગેરકાયદેસર બાંધકામ છે, એ માટી પૂરણ કરવા માટે. પણ એ જે નોટિસ આપવા આજે પણ 14 થી 15 દિવસ વીતી ગયા છે, તોય હજી
હાલ એનું કામ ધમધમાઈ રહ્યું છે. હવે જોવાનું એ રહ્યું કે સાહેબ શું કરશે એના પર કાર્યવાહી, કેમ કે આજે 15 દિવસ થઈ ગયું સાહેબ. 30 તારીખે એમને ઇલીગલ છે બાંધકામ એનું નોટિસ આપવામાં આવ્યું હતું, પણ ત્યાં સુધી ત્યાં કોઈ હજી અધિકારી તપાસમાં નથી ગયા કે બુલડોઝર લઈને નથી ગયા, પણ એને એક્ઝેક્ટ બાજુમાં છે ત્યાં ડિમોલેશન કરી દેવામાં આવ્યું છે. પણ હવે જોવાનું એ રહ્યું છે કે આજે નોટિસ આપવામાં આવ્યું હતું એ પગલે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ છે એ શું કાર્યવાહી કરશે, અને જે હિસાબે નોટિસ ફટકારવામાં તે હિસાબે હું એને બુલડોઝર ચલાવશે કે દંડ લેવામાં આવશે કે કેવી રીતે એમાં બચાવવામાં આવશે કે કેવી રીતે એમાં મહાનગરપાલિકાને અધિકારીઓ પગલાં લેશે તે લઈને હાલ એક વિષય ચાલી રહ્યો છે. પણ હાલ તો સેન્ટ્રલ ઝોનને ઇન્ચાર્જ આશીષ નાયકે ઓફિસ નથી, અમે ઓફિસ પર જ્યારે જવાબ લેવા આવ્યા કે સાહેબ આ નોટિસ આપી હતી એમાં કાર્યવાહી શું થયું, પણ સાહેબ ઓફિસ પર છે નહીં, સાહેબ ફોન ઉપાડતા નથી. હવે જોવાનું એવું રહ્યું કે આમાં મહાનગરપાલિકાના જે અધિકારીઓ છે એમાં શું કાર્યવાહી કરશે. કેમેરા પર્સન સાથે દીપક રાય, મંતવ્ય ન્યૂઝ, સુરત. સુરતના નાસિરનગર વિસ્તારમાં તંત્ર દ્વારા ડિમોલેશનની મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન અંદાજે 100 જેટલા કાચા અને પાકા મકાનો તોડી પાડવામાં આવ્યા હતા. ડિમોલેશન મુદ્દે મનપા દ્વારા ઇનકાર કરવામાં આવી રહ્યો હોવાના દાવાઓ વચ્ચે કોર્પોરેશને ડિમોલેશન કર્યાનો દાવો કરાયો છે. ભાજપના પૂર્વ માઇનોરિટી સેલના મહામંત્રીએ દાવો કર્યો છે કે અગાઉ પણ જે પરિવારોના મકાન તૂટ્યા હતા તેમને આવાસ ફાળવવામાં આવ્યા હતા. તેમણે વધુમાં જણાવ્યું કે હાલની ડિમોલેશન કાર્યવાહીમાં અસરગ્રસ્ત પરિવારોને પણ આવાસ ફાળવવામાં આવશે. તંત્ર દ્વારા ટૂંક સમયમાં ઘરવિહોણા બનેલા પરિવારો માટે આવાસની વ્યવસ્થા કરવામાં આવશે. હવે આપણે 90% ઝુંપડપટ્ટીને ડાયરેક્ટ ફાળવી આપ્યું સરકારે. અમારી એક જ રજૂઆત છે મહાનગરપાલિકાથી કે આ 10% ગરીબ વસ્તી છે એ લોકોને પણ મકાન ફાળવી આપે એવી અમારી સરકારથી ઉમ્મીદ છે. તમે અત્યાર સુધીમાં કોઈ માંગ કરી છે ખરી? હવે અમે માંગ કરવાના જ હતા, પણ આમાં છે ને કે બહારવાળા લોકો આ પ્રજાને, ગરીબ પ્રજા ને ડાયરેક્ટ ગેરમાર્ગ દોરવામાં આવે, ખોટી રીતના એ લોકોને ડાયરેક્ટ સોશિયલ મીડિયામાં વિડીયો મોકલવામાં અને મારા વિરુદ્ધમાં પણ કર્યું, એટલે મારું મન થયું નહીં. એટલે હું પહેલા દિવસે ગયો, બીજે દિવસે મારું જ્યારે સાંભળ્યું એટલે મારું મન થયું નહીં, એટલે હું નહીં ગયો રજૂઆત કરવા. સુરત એલસીબી ઝોન 1 અને ટીમ ઓપરેશન ટ્રેપ હેઠળ 28 વર્ષથી ફરાર ઘરફોડ ચોરીના આરોપી બાબુલાલ પ્રજાપતિની ધરપકડ કરી છે. વર્ષ 1988માં ઉધનાના એક ગોડાઉનનું તાળું તોડીને લાખો રૂપિયાના ગ્રે કાપડના તાકાઓની ચોરી કરવા અંગે આ ગુનો નોંધાયો હતો. તે સમયે ચોરી થયેલા મુદ્દામાલની અંદાજિત કિંમત રૂપિયા 3.24 લાખથી વધુ હોવાનું સામે આવ્યું હતું. વર્ષો સુધી નામ અને સરનામા બદલીને ફરતા આરોપીનું ટેકનિકલ તપાસ અને બાતમીના આધારે આખરે કાયદાના સિકંજામાં લેવાયો છે. સુરતના કતારગામ વિસ્તારમાં એક મહિલા જીએસટી ઇન્સ્પેક્ટર સાથે રૂપિયા 26.80 લાખની છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. આરોપીએ જીપીએસસી પાસ કરાવી સરકારી નોકરી આપવાની લાલચ આપી કુલ રૂપિયા 37 લાખ મેળવ્યા હતા. બાદમાં માત્ર 10.20 લાખ રૂપિયા જ પરત આપ્યા હતા, જ્યારે બાકીના રૂપિયા 26.80 લાખ પરત ન આપતા છેતરપિંડી આચરી હતી. આ અંગે ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. સુરતમાં ડોલરના બદલે વધુ રૂપિયાની લાલચ આપી વેપારીઓ સાથે લાખોની છેતરપિંડી આચરવામાં આવી હતી. શખ્સોએ રૂપિયા 9.11 લાખના બદલામાં રૂપિયા 1.08 લાખના કિંમતના જ ડોલર આપ્યા હતા. બાકીના રૂપિયા ન આપી આરોપીઓ ફરાર થઈ ગયા હતા. સમગ્ર મામલે પોલીસે શખ્સો સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ખાંભા તાલુકાના ખડાદર ગામમાં જંગલી કાળા સસલાના શિકારનો મામલો સામે આવ્યો છે. વન વિભાગે અરવિંદ ચૌહાણના ઘરે તપાસ દરમિયાન ફ્રીજમાંથી સસલાના અવશેષો કબજે કર્યા હતા. આરોપીએ શિકારની કબૂલાત કરતા વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972 હેઠળ ગુનો નોંધી રૂપિયા 30,000ની એડવાન્સ રિકવરી વસૂલ કરવામાં આવી છે. બોટાદના ગઢડા વિસ્તારમાં લાઠીદડ ગામમાં યુવક સાથે હની ટ્રેપનો ગંભીર મામલો સામે આવ્યો છે. ધનારાહા પરમાર નામના શખ્સની પોલીસે ધરપકડ કરી છે. યુવકને દુષ્કર્મ કેસમાં ફસાવવાની ધમકી આપીને 2.48 લાખ રૂપિયા પડાવાયા હતા, તેમજ વિડીયો વાયરલ કરવાની ધમકી આપી વધુ ઉઘરાણી કરવામાં આવી હતી અને વધારાના રૂપિયા 2.50 લાખની માંગણી પણ કરવામાં આવી હતી. પીડિત યુવકે મહિલા સહિત કુલ 7 લોકો સામે ગઢડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદની હકીકત જોઈએ તો એવી છે કે આ જે કામના આરોપીઓ છે, આ આરોપીઓ દ્વારા અગાઉથી એક આયોજન કરી અને આ જે ફરિયાદી છે
તેમને ગરડા ખાતે હરિપર ITI રોડ ખાતે બોલાવી અને ત્યાં મકાનમાં લઈ ગયેલા હતા અને ત્યારબાદ ત્યાં પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે 2 મહિલાઓને ત્યાં રાખી અને તેમના ફોટો અને વિડીયોગ્રાફ વગેરે પાડી લઈ અને ત્યારબાદ તેમને બ્લેકમેલ કરી અને તેમની પાસેથી 2,48,000 રૂપિયા બળજબરીપૂર્વક કઢાવી લેવા બાબતેનો ગુનો છે તે આચર્યો હતો. આ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ અને ગઢડા પોલીસ ઇન્સ્પેક્ટર અને તેમની ટીમ દ્વારા આ કામના જે આરોપી છે ધનજીભાઈ તેમને ઝડપી પાડવામાં આવ્યા છે અને આ સિવાય અન્ય આરોપીઓ છે તેમને પણ તપાસમાં નામ ખોલવામાં આવ્યા છે અને તેની તપાસ છે તે તેઓ ચલાવી રહ્યા છે. સુરેન્દ્રનગરના સાયલા ચોટીલા હાઈવે પર આવેલી એક હોટલ પર સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડી, જેમાં ગેરકાયદેસર કેમિકલ ચોરીનું મોટું નેટવર્ક બહાર આવ્યું છે. રેડ દરમિયાન અંદાજે 49.98 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. તપાસમાં ખુલ્યું કે સરકારી જમીન પર માથાપારા શખ્સે હોટલ બનાવી ભાડે આપી હતી અને ત્યાંથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલી રહી હતી. ઘટનાને પગલે જિલ્લા પોલીસ, રેવન્યુ વિભાગ અને વીજ તંત્રે સંયુક્ત કાર્યવાહી કરી હોટલ તોડી પાડીને સરકારની જમીન મુક્ત કરી છે. બાદમાં પોલીસ અધિકારીઓની તાત્કાલિક બદલી અને કેટલાક સસ્પેન્શનના આદેશ પણ કરવામાં આવ્યા છે. આ જે હોટલ છે એ ગેરકાયદેસર ધંધા અહીંયા થવાના કારણે આ હોટલનું ડિમોલિશન PGVCL અને લોકલ જે પ્રશાસન છે એને સાથે રાખીને અને પોલીસ દ્વારા આપણે કરવામાં આવેલ છે અને જે તમામ હોટલની જે જગ્યા છે આને અત્યારે ખુલ્લી કરવામાં દેવી આવી છે અને JCB સાથે મળીને અને આને પાડી નાખ્યું છે હોટલને. ટોટલ જે જગ્યા છે લગભગ 8,000 ચોરસ મીટરના આસપાસની જે જગ્યા છે આ અત્યારે ખાલી કરી છે અને જે ભૂપત બાવકુભાઈ પટેલ છે એ અત્યારે ફરાર છે અને અત્યારે જે કેમિકલ કટિંગનો જે ગુનો દાખલ થયો છે આનો પણ આરોપી છે. આથી પહેલા પણ આના ઉપર એક ગુનો જે છે એ દર્જ છે અને PGVCLની ટીમ દ્વારા પણ આને 80,000નો જે છે એ દંડ વીજળી ચોરીનો અત્યારે આપવામાં આવ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના કઠડા નજીક 4-વ્હીલર અને ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં વારાહીના નિવાસી અને નિવૃત્ત નાયબ મામલતદાર અહેમદ ખાન અલી ખાન મલેકનું ઘટના સ્થળે મોત થયું હતું. અકસ્માતમાં એક પુરુષ અને 2 મહિલાઓ ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે સુરેન્દ્રનગર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઉના પોલીસે મોટરસાયકલ ચોરી કરતી ટોળકીના 4 આરોપીઓને ઝડપી પાડ્યા હતા, જેમાં એક બાળ કિશોર પણ સામેલ છે. આ ટોળકી અમરેલી, ઉના, નવા બંદર સહિતના વિસ્તારોમાં ચાવી લગાવેલી મોટરસાયકલોને નિશાન બનાવતી હતી. પોલીસે ચોરાયેલી મોટરસાયકલો સહિતનો મુદ્દામાલ કબજે કરી આરોપીઓ સામે વધુ કાર્યવાહી હાથ ધરી છે. ભાવનગર મહાનગરપાલિકાના પશુ નિયંત્રણ વિભાગની કામગીરી સામે સવાલો ઉભા કરતો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વિડીયોમાં શરીરના શ્વાનોના ખસીકરણ માટે ઉપયોગમાં લેવાતી વાનમાં બાળકોને બેસાડી મુસાફરી કરાવવામાં આવતો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ઘટનાને લઈને લોકોમાં આશ્ચર્ય અને રોષ જોવા મળી રહ્યો છે. આ વિડીયો જે છે એ અમને આપના મીડિયા દ્વારા અમને જોવા મળેલ છે, પણ હજી સુધી અમે આવી વસ્તુ કોઈ જાણવા મળી નહોતી, પણ અમે એમાં જે કોઈ બી થઈ શકતું હોય છે અને એના ઉપર અમે કાર્યવાહી કરીશું. આ જે પશુઓ માટેના જે વેહિકલ છે, સ્પેશિયલી જે ડોગ માટેનું જે વેહિકલ છે એની અંદર બાળકો ના બેસાડવા જોઈએ. એટલે અમે જે કોઈ પ્રકારનું જે કોઈ એમાં કાર્યવાહી થતી છે એ કાર્યવાહી અમે એમાં કરીશું. મહત્વના સમાચારની વાત કરીએ તો સમાચાર હાલ રાજકોટથી મળી આવ્યા છે, જ્યાં જસદણમાં પરિણીતા મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે. હાલ વાત કરીએ મહત્વના સમાચારની તો સમાચાર રાજકોટના જસદણથી મળી આવ્યા છે. જસદણમાં પરિણીત મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે. પંથકમાં ચકચાર મચી છે. કોટી ગામે વાડીમાંથી પરિણીતા મહિલાનો મૃતદેહ છે તે મળી આવ્યો છે. કેળના ઝાડ સાથે ગળે ફાંસો લાગેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. મહિલા રાત્રે ગુમ થયા બાદ વાડીમાંથી તેનો મૃતદેહ મળી આવતા અનેક સવાલો છે તે હાલ તંત્ર સામે આવી રહ્યા છે. પરિવારજનોએ હત્યાની આશંકા છે તેને વ્યક્ત કરી છે, પરંતુ સમગ્ર મામલે હાલ પોલીસ છે તે તપાસ કરી રહી છે. પોલીસે પોતાના ચક્રો છે તેને ગતિમાન કર્યા છે. પોલીસ અને FSL ટીમે તપાસ હાથ ધરી છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હવે PM રિપોર્ટ પછી ખ્યાલ આવશે. કોઠી ગામની વાત કરીએ તો વાડીમાંથી પરિણીત મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. કેળના ઝાડ સાથે ગળે ફાંસો લાગેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. પરિવાર દ્વારા હાલ હત્યા કરી હોય તેવી આશંકા વ્યક્ત કરાવી હતી. મહિલા રાત્રે ગુમ થઈ હતી અને પછી વાડીમાંથી તેનો મૃતદેહ મળી આવતા હાલ અનેક સવાલો છે તે તંત્ર સામે આવ્યા છે. પોલીસ અને FSL હવે સંયુક્ત કાર્યવાહી છે તે હાથ ધરી રહી છે અને હત્યાનું કારણ છે કે
સૌરાષ્ટ્ર તો સુરતમાં હાલ બસ આટલું જ. વધુ સમાચારની અપડેટ્સ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.